રાજકોટ હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયાર થઈ ગયું છે. નવું ટર્મિનલ બિલ્ડિંગ આશરે 23,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે, જેમાં કાઠિયાવાડી સંસ્કૃતિને ઉજાગર કરતા ચિત્રો અને કલાકૃતિ દર્શાવવામાં આવી છે. લોકો ટર્મિનલમાંથી સીધા ફ્લાઇટમાં પહોંચી શકે તે માટે 4 એરોબ્રિજ મૂકવામાં આવ્યા છે. એરોબ્રિજ મૂકવાથી દરેક ફ્લાઇટના ઓપરેશન વચ્ચે 20 મિનિટ જેટલો સમયગાળો બચી જશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ તૈયાર થઈ જતાં તાજેતરમાં જ થોડા સમય પૂર્વે ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશનના અધિકારીઓએ નવા ટર્મિનલ બિલ્ડિંગની સમીક્ષા પણ કરી હતી. 23,000 ચોરસ મીટરમાં ફેલાયેલ આ ટર્મિનલમાં એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, સીસીટીવી, ચેક ઇન કાઉન્ટર, ફાયર એલાર્મ સહિતની સુવિધાઓ છે. આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઉડી શકે એવા સી પ્રકારના પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ, બોઈંગ જેવા વિમાનોની પણ સુવિધાઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. આ એરપોર્ટ પર સમાંતર 2 ટેક્સીવે રહેશે.